આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. અશ્વિની વૈષ્ણવે આજે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ગરીબોના ઉત્થાન માટે સમર્પિત છે. શ્રી વૈષ્ણવે ગઈકાલે 3 કરોડ ગ્રામીણ અને શહેરી આવાસના નિર્માણના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય વિશે વાત કરતાં કહ્યું હતું કે સરકારના પ્રથમ દિવસે જ પહેલો નિર્ણય ગરીબોના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યો. વધુમાં તેમણે માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે સેવા કરવાની આ તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે કાર્યભાર સંભાળતા પહેલા દિલ્હી રાષ્ટ્રીય પોલીસ સ્મારક ઉપર વીરગતિ પામેલા પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિદેશમંત્રી એસ જયશંકર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, નાણામંત્રી નિર્મળા સીતારમણ સહિત અન્ય મંત્રીઓએ પણ આજે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2024માં ચૂંટાયેલા ધારાસભ્યોએ આજે વિધાનસભામાં શપથ ગ્રહણ કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ 5 ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં યોજાયેલ શપથવિધિ સમારોહમાં વિજાપુરથી ચૂંટાયેલા ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા, પોરબંદર બેઠકથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતમાંથી ચિરાગ પટેલ અને વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા. મહીસાગરના કડાણા, સંતરામપુર અને ખાનપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો અને કડાણાના મોટા મીરાપુર ગામે વીજળી પડતા 2 પશુના મોત થયા હોવાના અહેવાલ છે. વધુ માહિતી આપે છે અમારા મહીસાગરના પ્રતિનિધિ. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેને લઈને વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જોકે ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે કડાણા તાલુકાના મોટા મીરાપુરા ગામે ઘરની બહાર બાંધેલા 2 પશુઓના વીજળી પડતા મોત થયા છે. જોકે વીજળી પડતા અન્ય કોઈ માણસને જાનહાનિ થઈ નથી. વીજળી પડતા 2 પશુઓના મોતને લઈને કડાણા મામલતદાર દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર. દાદરાનગર હવેલી જિલ્લા વહીવટીતંત્ર ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. દાદરાનગર હવેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં પૂર નિયંત્રણ કક્ષ શરૂ કરાયો છે. આ નિયંત્રણ કક્ષ 24 કલાક કામ કરશે, જેમાં દૈનિક વરસાદનું માપ, નજીકના ડેમમાંથી છોડાતા પાણીના પ્રમાણ ઉપર નજર રાખવામાં આવશે. સાથે જ ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ઊભી થતી આપતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગો સાથે સમન્વય કરવાનું કામ અહીંથી થશે. દ્વારકાના દરિયાકાંઠેથી અંદાજે 42 લાખ રૂપિયાના નશીલા પદાર્થો મળી આવ્યા છે. સ્થાનિક મીઠાપુર પોલીસના દ્વારકાના રૂપેણ બંદરથી વિવિધ કાંઠા વિસ્તારોમાં આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ પૂર્વે પણ અહીં નશીલા પદાર્થો મળી આવ્યા હોવાના અહેવાલ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 16મી જૂન રવિવારના રોજ યુપીએસસી સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા રાજકોટ જિલ્લાના 12 કેન્દ્રો ખાતે યોજાશે. આ અંગે જિલ્લા પુરવઠા કચેરી રાજકોટ ખાતે પરીક્ષાના દિવસ દરમિયાન કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. વધુ માહિતી માટે 0281 24 76 891 નંબર ઉપર સંપર્ક કરી શકાશે. ઉમેદવારો પરીક્ષા શરૂ થયાના અડધા કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર ઈ-એડમિટ કાર્ડ સાથે પ્રવેશ મેળવી શકશે. ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર ફક્ત ઈ-એડમિટ કાર્ડ, પેન, પેન્સિલ, ઓળખપત્ર અને પોતાના ફોટોગ્રાફ તેમજ ઈ-એડમિટ કાર્ડમાં જણાવેલ વસ્તુઓ જ લઈ જઈ શકશે. ગુજરાતમાં ભારે ગરમી બાદ રાહતના સમાચાર છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલની સ્થિતિ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 7 દિવસોમાં રાજ્યના ઘણા ખરા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે. ગઈકાલથી રાજ્યના સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાન કંડલામાં 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહેસાણા જિલ્લાના કડીની પૂજા પટેલે ઇન્ડિયન હઠ યોગ ફેડરેશન દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધામાં 2 સુવર્ણચંદ્રક જીત્યા છે. સુરત ખાતે યોજાયેલી યોગાસન સ્પર્ધામાં રાજ્યભરના ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાં પૂજા પટેલે મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પૂજાએ સૌથી વધુ આસન કરીને મિસ યોગિની ઓફ ગુજરાતનું ટાઇટલ જીત્યું હતું.
પૂજા પટેલ આગામી 8મી જુલાઈના રોજ મુંબઈ ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. મહેસાણા જિલ્લા સહકારી સંઘના હોલ ખાતે દૂધ મંડળીઓ અને વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓનો પરિસંવાદ યોજાયો હતો. આ સેમિનારમાં સહકારી સંસ્થાઓના નાણાં સહકારી સંસ્થાઓમાં જ રહે તેવા પ્રયાસો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ હતી. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેને જણાવ્યું હતું કે નવા સહકાર મંત્રાલય દ્વારા સહકારી પ્રવૃત્તિઓ અને મંડળીઓને મજબૂત અને પ્રગતિશીલ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મહેસાણામાં 135 માઇક્રો એટીએમ અપાયા છે અને 200 સહકારી મિત્રો બનાવાયા છે. જિલ્લાના 1,73,000 દૂધ ઉત્પાદકોને જિલ્લા બેંકોમાં ખાતા ખોલાવી આપવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો.